પરેશ ધાનાણી હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા। હાર્દિક પટેલના પરેશ ધાનાણીએ ખબર અંતર પૂછ્યા। હાર્દિકના ઉપવાસનો આજે 9મો દિવસ છે અને આ 9મા દિવસે પહોંચ્યા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાર્દિક પટેલની મુલાકાતે। તો સતત 9 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે હાર્દિક પટેલ। અનેક નેતાઓ પહોંચી રહ્યા છે તેમની મુલાકાતે, ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આજે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી। તેમના ખબર અંતર પણ જાણ્યા હતા। તો 9મો દિવસ હાર્દિક પટેલના ઉપવાસનો। ગઈકાલે અમિત ચાવડા પણ પહોંચ્યા હતા હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે। પહેલા પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, પ્રવક્તાઓ તમામ લોકો પહોંચ્યા હતા તેમની મુલાકાત કરવા માટે। આજે પરેશ ધાનાણી પહોંચ્યા છે તેમની મુલાકાતે। જીતનરામ માંઝી પણ આજે પહોંચ્યા હતા હાર્દિક પટેલને મળવા માટે। ત્યારે આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાર્દિક સાથે મુલાકાત કરી હતી। તો હાર્દિક પટેલના ઉપવાસનો આજે 9મો દિવસ છે। સમર્થનમાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે। ત્યારે આજે આ 9મા દિવસે પરેશ ધાનાણીએ પણ મુલાકાત કરી હાર્દિક પટેલ સાથે। ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો સાથે। કિંજલ, 9મા દિવસે પરેશ ધાનાણીની આજની આ મુલાકાત અને કયા નેતાઓ પહોંચ્યા અને ખાસ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ વચ્ચે શું વાતચીત થઈ? વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી દ્વારા હાર્દિક પટેલના હાલચાલ પૂછવામાં આવ્યા છે, તેમજ સામાન્ય વાત કરવામાં આવી છે, કેમ કે હાર્દિક પટેલ અત્યારે પોતે કોઈ વાત કરવા માટે એટલા સક્ષમ નથી, એટલે કોઈ લાંબી વાત નથી। ટૂંક સમયમાં જ પરેશ ધાનાણી જે મીડિયા છે મીડિયા સમક્ષ સંબોધન કરશે। વાત કરવામાં આવે તો 9 દિવસની અંદર લગભગ કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા મુલાકાત કરવામાં આવી છે। જ્યારે આજે બિહારના પૂર્વ સીએમ હતા જીતન માંઝી, તેમના દ્વારા પણ એ મુલાકાત કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે એક જે કોંગ્રેસ વિપક્ષમાં છે અને તે તમામનું એવું પણ કહેવું છે કે હાર્દિકની જે માંગણી છે તે માંગણી યોગ્ય છે અને કોંગ્રેસ તરફ ચોક્કસ હાર્દિક પટેલને સમર્થન છે। ત્યારે જોવાનું એ છે કે પરેશ ધાનાણી હવે શું કહેશે। ટૂંક સમયમાં પરેશ ધાનાણી મીડિયાને સંબોધશે। બિલકુલ કિંજલ, આભાર તમામ જાણકારી માટે। તો પરેશ ધાનાણી થોડીક જ વારમાં પત્રકારો સાથે વાત પણ કરી શકે છે। મુલાકાત કરવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા। હાર્દિક પટેલના ઉપવાસનો આજે 9મો દિવસ છે અને પરેશ ધાનાણીએ મુલાકાત કરી છે, ખબર અંતર જાણ્યા છે હાર્દિક પટેલના। તેમની પાસે થોડીક વાર બેઠા અને થોડીક વાતચીત પણ કરી। હવે પત્રકારો સાથે વાત કરીને આખરે તેઓ શું કહે છે તે જોવું રહ્યું। તો આજે દૂર દૂરથી તેમના સમર્થકો પહોંચી રહ્યા છે તેમની મુલાકાત કરવા માટે। હાર્દિક પટેલના ઘરની બહાર લાંબી લાઈનો લાગી છે અને હાર્દિક પટેલને મળવા માટે મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થકો પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં પાટીદાર મહિલા અને પુરુષો હાર્દિકના ઘરની બહાર ભેગા થયા। જોકે પોલીસે આ તમામ લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો। હાર્દિકના ઉપવાસનો 9મો દિવસ છે, ત્યારે હાર્દિકની તબિયત લથડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને હાર્દિકે પોતાનું વસિયતનામું પણ આજે જાહેર કર્યું છે। હાર્દિકના ઉપવાસનો આજે 9મો દિવસ છે, જેને લઈ સમર્થકોની લાંબી લાઈન તેને મળવા માટે થઈ રહી છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, હાર્દિકના ઘરની બહાર જે ગ્રીનવુડ રિસોર્ટ છે ત્યાંથી આ લાંબી લાઈન અત્યારે હાલ તેના સમર્થકો, પાટીદાર જે આગેવાનો છે તેની થઈ રહી છે, માત્ર એક ઝલક માટે કે તેના ઉપવાસને સમર્થન આપવા માટે આ લાંબી લાઈન થઈ રહી છે। એક તરફ જ્યારે પાટીદારો છે ત્યારે બીજી તરફ તેમના પાટીદારોની મહિલાઓ પણ બીજી જે લાઈન લગાવી અને હાર્દિકને સમર્થન આપવા માટે જઈ રહી છે। પરંતુ બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે આજે લાંબી લાઈન પોલીસ માટે પણ એક ખતરારૂપ સાબિત થઈ શકે છે, કેમ કે જે પ્રમાણે દરેક જે સમર્થકો છે તેને અહીંયા મળવા દેવા માટે તે લોકોની એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના વ્હીકલ નંબર લખી અને ત્યારબાદ તેમને અંદર પ્રવેશ આપવામાં આવે છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા।